યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈ કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। ભુજની લેવા પટેલ અને કે પટેલ હોસ્પિટલમાં જરૂર પડે તો ઘાયલ સૈનિકો અને જનતાની તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે તેવું કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આવનારા સમયની સંભવિત પરિસ્થિતિ જોતા યુદ્ધની સંભાવના નકારી શકાય એમ નથી। સંભવિત યુદ્ધની જો સ્થિતિ ઊભી થાય તો શ્રી કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા સમાજ ભુજ પ્રેરિત અને શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત MMP હોસ્પિટલ અને કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે બંને મળી અને કુલ 400 બેડની હોસ્પિટલ ઘાયલ સૈનિકો અને ઘાયલ કચ્છની આમ જનતા માટે તદ્દન નિઃશુલ્ક મેડિકલ સેવા આપવાની જાહેરાત કરી છે। આ સાથે 50 બેડ રિઝર્વ રાખવામાં આવશે એવો નિર્ણય સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે। ભુજની ખાનગી સંસ્થાઓએ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બ્લડ એકત્રિત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ભુજમાં આયોજિત બ્લડ કેમ્પમાં 500 બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું છે। આ યુદ્ધમાં જો કોઈ જવાન અથવા નાગરિક ઘવાય તો એની સંપૂર્ણ સારવાર અમારી આ બંને હોસ્પિટલોમાં આપવાનો સંસ્થા ફ્રી સારવાર આપવાનો નિર્ણય કર્યો છે। ઉપરાંત 50 બેડની જે ફ્રી જે બેડો છે ત્યાં આગળ રિઝર્વ બેડો છે ત્યાં રાખવાનો નિર્ણય કર્યો છે। આવી રીતે 100 બેડ આ યુદ્ધ દરમિયાન આ संस्था रिजर्व राखशे। पूर्व तैयारी के भाग में 500 ब्लड टैप करके रखने स्पेयर में, ताकि कोई मानव कैजुअलिटी हो तो उसको हम पहुंच पाएँ। और उसके लिए हमने आज लायंस हॉस्पिटल के अंदर ये कैंप का आयोजन किया है। उसके अंदर हमारा टारगेट है कि आज हम 500 ब्लड पूरी कर सकेंगे। और हम इतना आश्वासन भी देना चाहते हैं सभी लोगों को कि अभी ज़रूरत पड़ी तो हमारा आह्वान और भी आएगा और आप वो लोग आना और ब्लड डोनेट करके जाना। और इस युद्ध के दरमियान जितनी ब्लड की ज़रूरत पड़ेगी लायंस हॉस्पिटल और जीके जनरल हॉस्पिटल ब्लड बैंक यूनिट साथ में मिलके पुलिस डिपार्टमेंट को साथ में रख के अन्य संस्थाओं को साथ में रखते हुए हम पूरा का पूरा ब्लड पहुंचाने की पूरी कोशिश करेंगे। ये हमारा फ़र्ज है।